આજ રોજ અમે દેવભૂમિ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે। કલ્યાણપુર તાલુકા સરપંચ એસોસિએશન વતી અમે બધા સરપંચો લગભગ 30 ગામના સરપંચો અત્યારે અહીંયા આવ્યા છીએ। દેવભૂમિ કલેક્ટર સાહેબને અમારે એ માગણી કરવાની છે કે ભારે વરસાદને કારણે અમારા રોડ રસ્તા તળાવો અને ખેતીનો પાક ભારે નુકસાન થયું છે અને જે સીમતળના રસ્તા છે એમાં વિશેષ કંઈ જિલ્લા અને તાલુકા પંચાયતની ગ્રાન્ટ ના આવતી હોય, મનરેગા યોજના અંતર્ગત થઈ શકે તમને હોય તો અમે એ માટે ખાસ આવ્યા છીએ કે અમને એક વિશેષ પેકેજ આપે અને આ જે રાબેતા મુજબનો જે રોડ રસ્તા છે ચાલુ થાય વહેલી તકે એવી અપેક્ષા લઈને આવ્યા છે। કલેક્ટર સાહેબે અમને સારી રીતે સાંભળ્યા છે અને સરકારમાં મોકલશે એવી ખાતરી આપી છે। એ બદલ હું કલેક્ટર સાહેબનો અને તમામ સ્ટાફનો ખૂબ ખૂબ કલ્યાણપુર તાલુકા સરપંચ વતી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। અમારા જામ કલ્યાણપુર તાલુકામાં 19 થી 24 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડેલો છે, જેને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલ છે। એટલે અમે કલ્યાણપુર તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખની આગેવાની નીચે દરેક ગામના સરપંચશ્રીઓ અહીં માનનીય શ્રી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ કે અમારા ખેડૂતોને તાત્કાલિક સર્વે કરી અને પેકેજ જાહેર કરે અને સીમતળ તેમજ ગામના રસ્તાનો બધા ધોવાણ થયેલ છે એને સર્વે કરી અને તાત્કાલિક બધી વળતર ચૂકવે અને જેથી કરીને ખેડૂતોને સમયસર સહાય મળે એ રજૂઆત લઈને આજે કલેક્ટર સાહેબ પણ આવ્યા છે અને કલેક્ટર સાહેબે અમારી રજૂઆત સાંભળેલી છે અને સરકાર સુધી આ વાત અમારી પહોંચાડશે એની ખાતરી પણ આપી છે। એટલે અમે બધા સરપંચશ્રીઓ આજે માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા।